અમરેલી જિલ્લાના રાજુલામાં આજે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી પોતાની 2 કાર સાથે આજે ત્યાં પહોંચ્યા હતા અને લોકાર્પણ કર્યું હતું। છતડિયા ગામે હેલિકોપ્ટર મારફતે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજુલા પહોંચ્યા હતા। 22 કરોડના ખર્ચે બનેલી 108 બેડની હોસ્પિટલનું આજે લોકાર્પણ થતા આજુબાજુના સ્થાનિકોને આ હોસ્પિટલનો લાભ મળશે। આ હોસ્પિટલમાં એક પણ રૂપિયો દર્દીઓને ખર્ચવો નહીં પડે અને તમામ પ્રકારની સારવાર વિના મૂલ્યે મળી રહેશે। મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર જે હોસ્પિટલ દાતાઓના સહયોગથી બનાવવામાં આવી છે તેમાં તમામ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે। અત્યાધુનિક ટેકનોલોજી સાથેના મશીનોથી સજ્જ આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર કરવામાં આવશે। રાજુલા શહેર સહિત આસપાસના વિસ્તારોના લોકોને ઉત્તમ અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ મળશે। મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર આધુનિક સુવિધાઓથી સજ્જ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત અમરીશભાઈ ડેર, માયાભાઈ આહિર, હીરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો આજે ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેમને પણ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી। અમરીશ ડેરે પ્રવચન દરમિયાન તમામ લોકોનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે આગામી દિવસોમાં તમામ શહેરોમાં આવી જ રીતના હોસ્પિટલો કાર્યરત થાય તેવી અમે આશા સેવીએ છીએ। બહુ મોટા આશીર્વાદનું અવતરણ થયું છે। સાવરકુંડલા વિદ્યાગુરુ ફાઉન્ડેશન એ આવી હોસ્પિટલ ચલાવે છે અને અમરીશભાઈ અને એમની ટીમે આ એક નવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ આજ ચરિતાર્થ થયો, એનું પરિણામ આવી રહ્યું છે। ત્યારે આ બધા જ પ્રકલ્પોના એક સાક્ષી તરીકે અને એક સાધુ તરીકે હું બહુ જ પ્રસન્નતા અનુભવી રહ્યો છું। આ એક બહુ જ મોટી આ પંથક માટે, ગ્રામ્ય જનતા માટે, સૌ માટે મોટું સેવાનો યજ્ઞ શરૂ થયો છે અને એની મને ખૂબ પ્રસન્નતા। ધન્યવાદ। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।